ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ હવે આમોદમાં એક ગામમાં 72 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ બાળકીનું મોત નીપજ્યું છે, ત્યારે હવે આમોદના એક ગામમાં 72 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે। આમોદ તાલુકાની એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે ગત તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું। આ અંગેની જાણ આમોદ પોલીસને થતા પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ધાક ધમકી આપવાનો ગુનો દાખલ કર્યો છે। આ મામલામાં નરાધમ આરોપીએ આજથી 1.5 વર્ષ પૂર્વે આ જ વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી। હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો, ત્યારે ફરીવાર તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત આમોદ પોલીસની વિવિધ ટીમોએ તપાસ હાથ ધરી હતી। ત્યારે આરોપી કેરવાડા ગામની સીમ તરફ નાસી છૂટ્યો હતો। જોકે પોલીસે ડ્રોન કેમેરાના મદદથી ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી શૈલેષ રાઠોડની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનામાં આ કામના જે ફરિયાદી બેન છે, જેઓ પોતે ભોગ બનનાર છે, એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવેલ છે। જે ગુનામાં આ કામના ફરિયાદી બેન સાથે આ કામનો જે તોહમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઇટોલા ગામનો છે, તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂંપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ 15/12/2024 તથા તારીખ 22/12/2024ના રોજ એના ખેતરમાં જઈ ઝૂંપડામાંથી એમની સાથે જબરદસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું। જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે। આ ગુનામાં જે આ કામનો તોહમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ, એને અગાઉ પણ આ કામના જે ફરિયાદી બેન છે તેમની સાથે 1 વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચરેલું હતું। જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું। જે ગુના કામનો જે તોહમતદાર છે એ હાલમાં નાસ્તો કરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલમાં ચલાવી રહેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।